રાજકોટમાં ખાદ્ય ચીજોના વિક્રેતા અને ઉત્પાદકો સામે ફૂડ વિભાગે કાર્યવાહી કરી છે। તપાસ બાદ 7 પેઢીને 6,60,000નો દંડ ફટકારવામાં આવ્યો। સિંગતેલ, પનીર, ઘી અખાદ્ય હોવાના રિપોર્ટ બાદ કાર્યવાહી કરવામાં આવી। તો ભારત બેકરી અને ખોડિયાર કાઠિયાવાડી સહિતની 7 પેઢીઓને દંડ ફટકારવામાં આવ્યો છે। રેસ્ટોરન્ટ અને ખાણીપીણીના ધંધાર્થીઓને ત્યાં પણ ચેકિંગ હાથ ધરાયું છે। મળ જોડાઈ ગયા છે। મારો એક તરફ તહેવારની સિઝન નજીક છે ને એવામાં નકલી સિંગતેલ છે, જે અખાદ્ય હતું, જે અખાદ્ય પનીર અને ઘીના વિક્રેતાઓ મળી આવ્યા છે। ફૂડ વિભાગ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી? પ્રીતિ, છેલ્લા 24 કલાકની અંદર 23 કરતા વધુ ખાદ્ય પદાર્થના ઉત્પાદકો અને વિતરકો છે, ખાસ કરીને રેસ્ટોરન્ટ અને ખાણીપીણીના ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ કરાયું હતું। એટલા જ પ્રમાણિત મોટા પ્રમાણમાં નમૂના પણ લેવામાં આવ્યા હતા। 1 મહિના પહેલા રેસ્ટોરન્ટ, ખાસ કરીને કાઠિયાવાડી રેસ્ટોરન્ટ અને ભારત બેકરી તેમજ એ ડિવિઝનથી સિંગતેલ, પનીર સહિતની વસ્તુઓના નમૂના લેવામાં આવ્યા હતા અને અલગ અલગ નમૂનાનું પૃથ્થકરણ કર્યા બાદ આ નમૂનાઓ ફેલ થતા તેમની સામે કોર્ટ કાર્યવાહી કરવામાં આવી હતી। 3 પેઢીઓ છે તેમને 6 લાખ કરતા વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે। આ ઉપરાંત 12 જેટલા નમૂના છે તેના 1 અઠવાડિયાની અંદર તેને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે। જે અખાદ્ય પદાર્થો વેચનારા છે તેમને નોટિસ પણ ફટકારવામાં આવી છે। આભાર મયુર તમામ વિગતો માટે।